ગુરુદેવ. જય ગુરુદેવ. સાચી ભક્તિ કેની કહેવાય એમ કે પરમાત્માને પ્યારું ક્યારે બનાય ને પરમાત્માને પ્યારું બનવું તો શું કરવું પડે એમ કે પેલાનો એક કે ને ભક્ત હતો એકદમ એને સંત પાસે જાય એમ કે સંત ને એમ કરો તમે તો આટલી તપસ્યા કરો રહ્યા, કેટલું તપ કરો રહ્યા, કેટલા જપ કરો રહ્યા, એ હું તપ તમારા સામાન્ય ઇન્સાન તો કદી ન થાય એમ. તમને જોઈને અમને તેમ થાય કે તો અમારું કલ્યાણ તો કેમ થાય જીવનમાં એમ, આવડું તપ અમે ન કરીએ તેમ કે 60 વર્ષની ઉંમર થાય એટલે પોતાને આપણે સમજવાનું કે હવે મારે નિવૃત્તિ તરફ જવાનું એમ. કે સાચી ભક્તિ એ કે સંસારની આપણે વિસ્મૃતિ થાય ને પરમાત્માની આપણે યાદ આવે એમ કે હવે મારે આ સંસારમાં ધીરે ધીરે નિવૃત્ત થવું ખપે ને પરમાત્માની પ્રાપ્તિ કરવી ખપે, સંસારથી વૈરાગ આવવો ખપે ને પરમાત્મા સાથે અનુરાગ આવવો ખપે એમ. આપણામાં એવી સાચી સમજણ હોય તો એમ કે પરમાત્મા હવે મારી જે જવાબદારી હતી ખાસી પૂરી થવા આવીએ ને પરમાત્માને આપણે યાદ કરતા જઈએ કે હવે મને મારું કલ્યાણ કરવું ને હવે હું કરું તોય ભલે ને ન કરું તોય ભલે, હવે મારા વગર કોઈ અટકે એમ નથી. એવા જે અંદરથી આપણે વિચાર આવે કે હવે મારે પરમાત્માને કેવી રીતે મેળવી શકું એમ, કે પરમાત્માને હું કેવી રીતે પ્યારો થઈ શકું એમ. તો એવી આપણે જે અંદરથી ઝંખના જાગે એમ કે બાપ હોય તો એ બાપને કયો પુત્ર પ્યારો લાગે એમ કે જીવન તો એક સંઘર્ષ છે એમ. પણ એમ કે બાપને એ પુત્ર પ્યારો લાગે કે જીવન ગમે આવશે, કસોટી આવશે કે ગમે તેમ કે આવશે, રિસ્ક આવશે તો એ હું પોતે પાર કરતો જઈશ, તમે ખાલી મારા ભેગા રહેજો એમ. એટલે દીકરો ઈ પ્યારો લાગે બાપને કે જીવન એ તો એમ કે જીવનમાં તો હોય છે ને બધું ચડાવ ઉતાર આવે, સંઘર્ષ આવે, જીવન એક સંઘર્ષ છે. પણ બાપને એમ કે તમે એની ચિંતા ના કરજો, તમે ખાલી મારા ભેગા રહેજો એમ. એ બધાનું પોતે પહોંચી વળીશ એમ. તો બાપને એકદમ ઈ પુત્ર પ્યારો લાગે એમ. એટલે પરમાત્માને આપણે પ્યારું લાગવું હશે તો આપણે એમ કે જીવન એ તો સુખ ને દુઃખી તો આવ્યા રાખશે એમ. આથી પેલા કે નથી આવ્યા, ભગવાન પોતે અવતાર લઈને આવ્યા તો એને દુઃખ આવે. તો આપણે એવી રાહ જોશું કે દુઃખ જાય ને સુખ આવે પછી ભક્તિ કરી તો એ શક્ય નથી એમ. પણ સુખ ને દુઃખી તો એ જીવનમાં હાલ્યા રાખશે. પણ પરમાત્માને એમ કે જી આવશે એનું સહન કરવાનું હું તાકાત છે મારામાં, પણ તું ખાલી મારા ભેગો રહેજે એમ. એવી જે પ્રાર્થના કરેલું ને એ પરમાત્માને પ્યારો લાગેલું. ને જે રોદણા જ રોતું રહે કે આ સુખ કહીને અમારું જાય નહીં ને દુઃખ આવે નહીં ને દુઃખ આવ્યું તો કેમ આવ્યું ને પરમાત્મા કને ફરિયાદ જ કરતો રહે તો એ પરમાત્માને પ્યારું નથી થવાતું ને પરમાત્મા સુધી આપણે પહોંચી નથી શકતા. આપણે ખાલી સુખની શોધમાં ને દુઃખના રોદડા રોવામાં જ રહી જઈ રહ્યા એમ. કે જે દરિયામાં જાય જેને મોતી મેળવવું તો કાંઠે ઉભો જોઈ રાહ જુએ પડ્યો કે આ મોજા કઈ ઓછા થાય ને આ કઈ ઓલી થાય તો હું એને જેને મોતી મેળવવું તો મોતી દરિયાના ઊંડાણમાં એને જેને મોતી મેળવવું હોય તો મરજીવા થઈને મોય પડે તો મોતી મેળવી શકે. કાંઠે ઉભા જોયા રાખી તો પરમાત્મા ન મળે એમ. એટલે ક્યારેક આપણે હૃદયમાં અંદર આપણે જેમ જેમ બને એમ અંદર ઉતરતો જઈએ ઊંડાણમાં અને પરમાત્મા ઉપર જે પ્યાર આપણે સાચો પ્યાર લાગે તો એ મોતી આપણે પરમાત્મા રૂપી મોતી આપણે મેળવી શકીએ. કે પરમાત્માને આપણે એમ કે એ તન વિસ્કી બેલડી ગુરુ અમૃત કી ખાણ શીશ દિયે જો મળે તો ભી સસ્તા જાણ. આ શરીર તે વિષ સમાને એનાથી આપણે પરમાત્માને સાધી લેવાનું હોય. જો પરમાત્માને નહીં સાધી તો એ આ શરીરની કોઈ વેલ્યુ નથી એમ. પણ આ શરીરથી આપણે ગુરુનું સ્મરણ કરી લઈએ, ઈષ્ટનું સ્મરણ કરી લઈએ ને પરમાત્માને આપણે પામી લઈએ તો આ શરીરની સાચી કિંમત એમ. એને મેળવવા માટે શું કરવાનું તો આપણે એમ કહેવાનું કે આંખો મેં બસે હો તુમ सांसों में समा जाओ तुम सुनते हो भगवन तुम किनकी सुनते हो तुम सुनते हो भगवन भक्तों की सुनते हो तुम भक्त के हो भगवन दुनिया को दिखा जाओ. પરમાત્મા
પરમાત્માને પ્રાર્થના કરતા કરતા એવી ઊંડાણમાં ઉતરતું જવાનું કે સાચી ભક્તિ એને કહેવાય કે સંસારની વિસ્મૃતિ થાય ને પરમાત્માની પ્રાપ્તિ કરાય, સંસારથી વૈરાગ થાય ને પરમાત્મામાં અનુરાગ થાય, એવો અનુરાગ થાય કે સાચો એમ થઈ જાય કે આ માયા એ વસ્તુ ખોટી ગઈ, માયા એવી છે કે આપણે માયામાં જો રહી જશું તો માયા એ પરમાત્મા કહે કે મારી જ માયા એ, જે માયામાં જે ફસાશે તો એ મને નહીં મેળવી શકે, ને જે માયાને જે પાર કરી ગયું એની માયાને જે સમજી ગયું એમ ઈ માણસને પોતાનું કલ્યાણ કરી લેશે એમ। તેરી માયા કા ન પાયા કોઈ પાર કે લીલા તેરી તું જાને। એ પરમાત્મા તારી માયાને આજ દિવસ સુધી કોઈ સમજી નથી શક્યું, અમે તો સામાન્ય માણસ શું સમજી શકી, ઈ સમજી શકે કે જો તું એને અમને સમજાવ તો અમે સમજી શકીએ। તો સંત એમ કહેવાય કે અમારા જેવું તપ તો તમને કરવાની જરૂર નથી, પણ અમે જે તપ કરીને મેળવીએ એ રસ્તો અમે જે બતાવી રહ્યા તમને, એ રસ્તે જો તમે ચાલશો તો તમે પરમાત્માને અવશ્ય મેળવી લેશો એમ। કે આપણે દાદરો ચડવાની તો આપણે હિંમત નથી, હવે 30 માળના 35 માળના મકાન થાય તો દાદરે આપણે ચડવાનું નથી, આપણે ખાલી લિફ્ટમાં બેસી જવાનું હોય, આપણે તો દરિયો પાર કરવાની જરૂર નથી, આપણે તો નાવમાં બેસી જવાનું હોય, આપણે તો એમ કે સંસાર સાગર તરવાની જરૂર નથી, આપણે તો ઈષ્ટને ગુરુના ખોળામાં બેસી જવાનું હોય, પણ એના હાથે એવો પ્યાર લગાવી એવો પ્રેમ કરી કે ગુરુને એમ કહેવાય કે ગુરુ એવું તત્વ છે, એ તત્વ એવું છે કે ગુરુ એક હાથ ગુરુનો શિષ્ય, આપણે શિષ્યનો હાથ એક હાથે પકડે ને એક હાથ પરમાત્માનો એને પકડેલું હોય, હવળે હવળે આપણા શિષ્યનો હાથ હવળે હવળે ગુરુ આપણે પરમાત્માના હાથમાં આપણો હાથ પકડાવી દે રહ્યા, એટલો બધો ગુરુનો મહિમા એ। ગુરુને ભજતો રહી, એને પ્રાર્થના કરતો રહી કે હે ગુરુ તારી કૃપા વગર આ સંસાર સાગર અમે નહીં તરી શકી, જો તારી કૃપા થશે તો એને શરણાગત આપણે ગુરુને થઈ જશું, એનામાં જો ભાવ જગાવશું તો એક દિવસ આપણું જરૂર આપણો હાથ ગુરુ પરમાત્માના હાથમાં આપણો પકડાવી દેશે ને આપણે સંસાર સાગરમાંથી આપણે પાર કરી દેશે। પણ એવું આપણો ભાવ ખપે કે ધીરે ધીરે આપણે સંસારમાંથી ઉપરાંતિ થતી જાય ને પરમાત્માને પ્રાપ્તિ કરવાનું આપણે જીવનમાં ધીરે 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 પરમાત્મા તરફ આપણે વધારે લગાવ કરતું જવાનું, એની યાદમાં ખોવાતું જવાનું કે આ માયા એ તો એવી કે એક દિવસ ખોટી એ બધાને ધોખો દઈને આપને ધોખો દઈ જશે, પણ આવો મહામૂડો અવતાર મળ્યો હોય તેને ખોવાશે નહીં। હવે મારે પરમાત્માને પ્રાપ્તિ કરી લેવું, જો ધ્યેય નક્કી થઈ જાય તો અવશ્ય આપણે અવતાર આપણો સફળ કરી લેશું, પરમાત્માને મેળવી લેશું કે મોય પડ્યા તે મહાસુખ માણે ને દેખન હારા દાજે જોને। જે મોય પડ્યા એ તો મહારસ માણી લે ને જ્યાં દુઃખ ને સુખ ની જે રોદડા રોતરે એ કઈ કરી નથી શકતા, એટલે કાયર થઈને કહેવાની જરૂર નથી, થોડીક હિંમત રાખવાની જરૂર છે, મનને થોડીક મોડવાની જરૂર છે, પરમાત્માનું ઘર કઈ બાજુ નજીક આવેલું એ બાજુ આપણે મોડી લેવાની જરૂર છે। જય ગુરુદેવ। જય ગુરુદેવ।